વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર જે પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પ્રશ્નનું જે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે એ આ પ્રકારનો હોય છે: ઉદ્યોગ સાહસિકતાના વિકાસ કાર્યક્રમના તબક્કાઓ અને તાલીમની વિગતો સમજાવો. બરાબર, તો એના કયા તબક્કાની અંદર જે તાલીમ આપવામાં આવે છે, બરાબર, એ કેવી રીતના હોય છે, એના તબક્કાઓ છે એ આપણે સમજવાના છે. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર પહેલો તબક્કો છે કાર્યક્ષેત્રની પસંદગી કરવી. અહીંયા મેં તમને બધા તબક્કાઓ જેટલા પણ છે એના મુદ્દા ડાયરેક્ટ તમને દર્શાવી દીધા છે લખીને. બરાબર, તમારે આની અંદર વિસ્તૃત ચર્ચા કરવાની છે પોઈન્ટ પાડીને. ખ્યાલ આવી ગયો? તો એમાં કાર્યક્ષેત્રની જે પસંદગી થાય છે એ સૌ પ્રથમ હેતુ જે છે એને ધ્યાનમાં રાખીને આયોજકો હોય છે એ કાર્યક્ષેત્રની પસંદગી કરતા હોય છે. બરાબર, કે કયા હેતુ પ્રમાણે એમને કાર્ય કરાવવાનું છે ઉદ્યોગ સાહસિકતા વિકાસ માટે, તો એ આયોજકો દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કયું કાર્યક્ષેત્ર પસંદ કરવું, પહેલાં કાર્યક્ષેત્ર પસંદ થશે, પછી બીજું કાર્યક્ષેત્રનો ટેકનિકલ આર્થિક સર્વે કરશે. એટલે સમજણને સમાજને જાણ કરે. બરાબર, સર્વે કરીને જે કાર્યક્ષેત્ર પસંદ કરવામાં આવ્યું છે તેને ટેકનિકલ અને આર્થિક બાજુથી જોશે. બરાબર, બધું બાબતોની ચકાસણી કરશે અને વિવિધ માધ્યમો દ્વારા સમાજને જે સંબંધિત વર્ગો છે એને જાણ કરશે કે આ પ્રકારનું કાર્ય અમારે કરવાનું છે, કે જેથી કરીને બધા લોકો એની અંદર રસ ધરાવતા વ્યક્તિઓ જોડાઈ શકે. ત્યારબાદ ત્રીજું છે પ્રોજેક્ટ તૈયાર કરવા, કે જે કાર્યક્ષેત્ર એને નક્કી કર્યું હતું કે આ કાર્યની અંદર ક્ષેત્રમાં આપણે આગળ વધવાનું છે અને બધાને જાગૃત કરવાના છે અથવા તો સમજાવવાનું છે. બરાબર, તો એને પ્રોજેક્ટ ફાઇલ તૈયાર કરશે કે જેથી કરીને એને ખબર પડે કે કયા પ્રકારનું આપણે સામેવાળા જે વર્ગ છે એને સમજાવવાનું છે, કઈ બાબતો એને ડીપની અંદર સમજાવવાની છે, કે એના ઉપર વધારે ફોકસ કરવાનું છે, એ પ્રોજેક્ટ તૈયાર કરશે. બરાબર, પ્રોજેક્ટ તૈયાર થઈ જાય એટલે અભ્યાસક્રમનું ઘડતર કરશે. એટલે શું? તો કે જે તે કાર્યક્ષેત્રને અનુસાર અભ્યાસક્રમ બનાવશે. એટલે કે તાલીમના મોડ્યુલર તૈયાર કરશે કે કયા પ્રકારે તાલીમ આપવી, શું આપવું, કઈ બાબતો એને સમજાવવી, કેવી રીતના સમજાવવી. બરાબર, તો એ અભ્યાસક્રમનું ઘડતર કરશે. ત્યારબાદ છે જાહેરાત, એટલે કે સંપૂર્ણ વિગતો સાથે ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમની જાહેરાત જનતાને જાણ કરવા માટે, જેમાં કોર્સનું નામ હોય, કેના વિશે સમજાવવાનું છે, હેતુ શું છે, સમયગાળો કેટલા સમયગાળામાંની અંદર આ પૂર્ણ કરવામાં આવશે, એની ફી શું રાખવામાં આવશે, એનું સ્થળ શું છે, તાલીમાર્થીની લાયકાત શું છે કે જે એની અંદર ભાગ લઈ શકશે. તો એવા વિવિધ પ્રકારની જાહેરાતો આપે છે. ત્યારબાદ છે પરિસંવાદ ગોઠવવો. જાહેરાત આપ્યા આવી અરજીઓ જે આવે, પ્રાથમિક અભ્યાસ કરી કુલ જરૂરિયાતો જે છે એમાં કેટલીક વધારાનો અથવા તો બધાને એક જ સ્થળે એકઠા કરીને સમગ્ર તાલીમ કાર્યક્રમ વિશે રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવશે. બરાબર, તો એવો પરિસંવાદ ગોઠવશે જાહેરાત બાદ જે અરજીઓ આવે એને ધ્યાનમાં રાખીને. ત્યારબાદનું છે તાલીમાર્થીની પસંદગી, એટલે કે પરિસંવાદ જે થયો એની અંદર ઉમેદવારો જે રહ્યા હોય એની અંદરથી તાલીમ માટે શ્રેષ્ઠતમ રીતે અનુકૂળ હોય એવા તાલીમાર્થીઓ તરીકે એમાંથી પસંદ કરશે. આ પસંદગી માટે સેલ્ફ રેટિંગ કરશે. વિવિધ રમતો કે પ્રયુક્તિઓ, રૂબરૂ મુલાકાત વગેરેનો ઉપયોગ કરીને તાલીમાર્થીની પસંદગી કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનું છે પસંદગી થઈ જાય એટલે તાલીમનો સમયગાળો નક્કી થાય. એટલે કે જે તાલીમાર્થીઓ નિયત કરેલા તાલીમ સાધનો અને અભ્યાસક્રમો મુજબ નિયત સમય માટે તાલીમ આપવામાં આવશે એમને, અને તાલીમના ભાગરૂપે જ એમને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. તો એ તાલીમાર્થીની પસંદગી થઈ જશે. બરાબર, એને સમયગાળો નક્કી થશે કેટલા સમયગાળા કાર્યક્રમ કરવો. પછી ફોલોઅપ લેવામાં આવે. એટલે શું કે આ તબક્કાની અંદર ઉદ્યોગ સાહસિકોને ધંધાકીય એકમની સ્થાપના માટે તૈયાર કરવામાં આવે છે. બરાબર, જો તેઓ વ્યવહારિક તબક્કામાં કોઈ મુશ્કેલી પડે તો તે માટે ફોલોઅપ તબક્કે માર્ગદર્શન આપવામાં પણ આવે છે, કે કાર્ય કેટલા સુધી પહોંચ્યું, ક્યાંય એને તકલીફ તો નથી પડતી ને ક્યાં જરૂરિયાત ઊભી થાય છે, એવી બધી બાબતો જે છે એના વિશે સમજૂતી આપવામાં આવે. ત્યારબાદનું છે તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા બાદની સેવો, કે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર, ત્યારબાદ એવા પ્રકારનો ખાસ તબક્કો છે આવડો વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર ઉદ્યોગ સાહસિકોને કોઈ મુશ્કેલી પડે તો એનો સંપર્ક કરવામાં આવશે. તે ઉપરાંત ઉદ્યોગની સ્થાપના બાદ તેના વિકાસ અને વૃદ્ધિ માટે કે નવપ્રવર્તન માટે કંઈક મદદની જરૂર પડશે તો એ બધી બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આ ઉદ્યોગ સાહસિકના જે કાર્યક્રમ છે વિકાસના અને તબક્કાઓ અને જે તાલીમની વિગતો છે એ આ તબક્કાઓ પ્રમાણે કાર્ય થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું કે જે આપણે સમજૂતી મેળવી એ તમને સારી એવી મળી છે. ત્યારબાદનો જે પ્રશ્ન છે એના વિશે ચર્ચા કરવાની છે.
એનું તમે જોઈ શકો છો. ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમની ભૂમિકા એટલે કે એનું મહત્ત્વ પણ કહી શકાય. બરાબર, કે શું મહત્ત્વ રહેલું છે આવા પ્રકારના વિકાસના કાર્યક્રમો કરો છો. બરાબર, તો એ સમગ્ર અર્થતંત્રમાં વિવિધ દૃષ્ટિકોણની મદદથી વિવિધ કાર્યક્રમોની ભૂમિકા માપી શકાય છે આવા કાર્યક્રમો કરવાથી. અને એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એના મહત્ત્વના જે મુદ્દાઓ છે, અલગ અલગ ક્ષેત્રની અંદર એનું અલગ અલગ વિભાગની અંદર એનું મહત્ત્વ રહેલું છે ભારતીય સંદર્ભની અંદર. તો એ અહીંયા મેં મુખ્ય પોઈન્ટ તમને દર્શાવવા છે. તમારે આ પોઈન્ટ્સ છે બધા એ તમારી બુક્સની અંદર નોંધી લેવા વિદ્યાર્થી મિત્રો. બરાબર, કારણ કે એ ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. આની મદદથી તમે અંદરની જે વિગતો છે એ તમે સમજાશો તો લખી શકશો. બરાબર, અને પોઈન્ટ યાદ રાખવાનો પ્રયત્ન ખાસ કરવો, તો એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો. તો સમજવાની શરૂઆત કરીએ કે ઉદ્યોગ સાહસિકતા વિકાસની કાર્યક્રમની મહત્ત્વની અંદર પહેલું છે ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસની વૃદ્ધિ માટે. તો અહીંયા આ જે પોઈન્ટ્સ છે બધા વિદ્યાર્થી મિત્રો એ મેં તમને PDF સ્વરૂપે આખા યુનિટની જે વિગત છે એ તમને મોકલી દીધેલી જ છે. બરાબર, પણ સમજવું ખૂબ જ જરૂરી છે કે ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસની વૃદ્ધિ માટેનું મહત્ત્વ છે. કે ઔદ્યોગિકીકરણની અંદર આર્થિક વિકાસમાં વાહક તરીકે ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતા જે છે વિદ્યાર્થી મિત્રો એ પર્યાવરણની અનિવાર્યપણેની આવશ્યકતા છે. કારણ કે ઉદ્યોગ સાહસિકતાના જે વિકાસના કાર્યક્રમો કરવામાં આવે છે એના પર્યાવરણના સર્જન માટે ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાના છે. કે એવું વાતાવરણ ઊભું થાય અને ઉદ્યોગ સાહસિકો જો હશે, બરાબર, તો એની મદદથી ભારતની અંદર જે વર્તમાન ઔદ્યોગિક વિકાસની સ્થિતિમાં ઉદ્યોગ સાહસિકતાનો જે મોટો ફાળો જોવા મળે છે એની અંદર ખાસ વધારે આપણે આગળ વધી શકીએ. અને આપણે જોઈએ છીએ કે આઝાદી બાદના જે ભારતના ઔદ્યોગિકરણની પ્રક્રિયા છે એ કેટલી વેગ પકડ્યો છે, કેટલું ફેરફારો, ઘણા બધા ચેન્જીસો ટૂંક સમયની અંદર આવી ગયા છે વિદ્યાર્થી. તો આ રાષ્ટ્રના ખૂણે ખૂણે રહેલી ઉદ્યોગ સાહસિકતાની તકોને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહિત કરવા પડે. તો એવા વિવિધ પ્રકારના કાર્યક્રમો જો કરીશું, બરાબર, તો એની મદદથી ઘણો બધો વિકાસ સાધી શકાય છે. તો અહીંયા ભારતની અંદર લઘુ ઉદ્યોગો જે હતા એની અંદર આપણી ગવર્મેન્ટ હોય છે એ ડેટા રાખતી હોય છે કે કેવા પ્રકારના વિકાસ, ક્યાં કેટલા પૈસા રોકેલા છે એના વિકાસ માટે, ક્યાં એને સંબંધિત કાર્ય આપણે કરેલું છે. તો બધો ડેટા ગવર્મેન્ટ પાસે ઓન રેકોર્ડ હોય જ છે કે જેની મદદથી એ તુલના કરી શકે છે અને એની અંદર શું સુધારો વધારો થયો છે એ પણ જાણી શકે છે. તો અન્ય ઘણા બધી આપણે જોઈએ તો ખાસ પ્રકારના ક્ષેત્રો છે એમાં, જેવા કે એન્જિનિયરિંગ છે, કેમિકલ છે, ઇલેક્ટ્રોનિક છે, ખેતી આધારિત ઉદ્યોગો છે, એ વગેરે નાના અને મધ્યમ કદના એકમોમાં સતત વધારો થવા પામ્યો છે આપણે જોઈ શકીએ છીએ. તો એના ઉપરથી કહી શકીએ કે ઉદ્યોગ સાહસિકતાના વિકાસ કાર્યક્રમોએ ઝડપી અને આયોજિત ઔદ્યોગિકરણની દિશામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બરાબર, આર્થિક વિકાસની વૃદ્ધિ થઈ છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદનું છે બીજો પોઈન્ટ છે મહત્ત્વનો, પ્રાદેશિક ઔદ્યોગિક અસમાનતાના નિવારણ માટે. એટલે કે પંચવર્ષીય યોજનાઓ આપણી ગવર્મેન્ટે ચાલુ કરી છે કે જેની મદદથી દરેક પ્રદેશનો વિકાસ થાય અને દરેક પ્રદેશનો જો સરખો વિકાસ થશે તો રાષ્ટ્રનો વિકાસ ઓટોમેટિક થશે. તો રાષ્ટ્રીય આયોજનનો એક મહત્ત્વનો ધ્યેય વિવિધ પ્રદેશોમાં સમાંતર ઔદ્યોગિક વિકાસનો છે વિદ્યાર્થી મિત્રો. તો કેટલાક ઔદ્યોગિક જે રીતે પછાત રાજ્યો કે પ્રાંત છે એની અંદર ઉદ્યોગ સાહસિકતાના વિકાસ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ કે જેની મદદથી ઉદ્યોગ સાહસિકતાની અંદર વિકાસ થાય તો એવા પછાત પ્રાંતો છે એ પણ સાથે રહીને આગળ વિકાસ કરી શકે. તો એની અંદર ભારતમાં ઉત્તર પૂર્વના રાજ્યો ઔદ્યોગિક રીતે પછાત રહ્યા છે. ઉપરાંત એમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં પણ ઔદ્યોગિક વિકાસ પૂરતા પ્રમાણમાં થઈ શક્યો નથી વિદ્યાર્થી મિત્રો. તો ભારત સરકારે સમાંતર ઔદ્યોગિક વિકાસ માટે ખાસ આકર્ષણ માટેની યોજનાઓ, ઔદ્યોગિક નીતિઓ કરી છે. એની અંદર કેટલીક સબસિડીઓ આપે, રાહતો આપે, ધિરાણ આપે, વેરા જે હોય છે એટલે કે ટેક્સ હોય છે માફ કરે, નિકાસના લાભો આપે, તો માળખાગત સુવિધાઓ પૂરી પાડે. તો આવા જે લાભો પૂરા પાડવામાં આવે તો એની માટે ઉદ્યોગ સાહસિકો આવા વિસ્તારોમાં ઉદ્યોગ સ્થાપે તો તે પ્રાંતનો વિકાસ થઈ શકે છે. તો આવા ઘણા બધા પ્રયત્નો આવા ઉદ્યોગ સાહસિક વિકાસ કાર્યક્રમની અંદર આપણે કરવામાં આવે છે. બરાબર, તો ખાસ સમજૂતી મેળવી આપણે એની. ત્યારબાદનું છે મહત્ત્વનો પોઈન્ટ, ઝડપી આર્થિક વિકાસ માટે સાનુકૂળ ઔદ્યોગિક પર્યાવરણની રચના. એટલે શું
એનું મહત્ત્વ છે કે ભાઈ પર્યાવરણની રચના કરે છે ઔદ્યોગિક પર્યાવરણની. તો ઉદ્યોગ સાહસિકતાનો જે કાર્યક્રમ છે એને પહેલાં વિવિધ કાર્યક્ષેત્રો ઓળખવામાં આવે છે અને એની અંદર ઓળખેલા કાર્યક્રમનું જે નક્કી થયા હોય છે એનું આયોજન કરે, એનું ઘડતર કરે અને પર્યાવરણનું ઉદ્યોગ સાહસિકતાનું સર્જન કરવામાં આવે છે. એના માટે વિવિધ ઉદ્યોગ સાહસિકતાની જે સંસ્થાઓ છે, વિકાસશીલ સંસ્થાઓ જેવી કે IDBI, એક્સિસ બેંક છે, IFCI છે, NSIC છે. તો આવી જે રાષ્ટ્રીય કક્ષાએ તો રાજ્ય કક્ષાએ નાણાં નિગમો છે, મૂડીરોકાણ છે નિગમો છે, ઔદ્યોગિક વિકાસ નિગમો છે, ખાસ હેતુલક્ષી સંસ્થાઓ જેવી કે મહિલા આર્થિક વિકાસ નિગમો છે, ખાદી ગ્રામ ઉદ્યોગ છે, કમિશનર છે. તો આ ઔદ્યોગિક પર્યાવરણ માટે તત્પર હોય છે વિદ્યાર્થી મિત્રો, કે એના દ્વારા નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરીને આપતા વિકાસ કાર્યક્રમોની મારફતે તેઓ ધિરાણ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ પૂરી પાડતી હોય છે આ બધી સંસ્થાઓ દ્વારા, બરાબર ને. તો તમને જો આવો સપોર્ટ મળે વિદ્યાર્થી મિત્રો તો તમે ઓટોમેટિક બિઝનેસ કરી શકો છો. તમને બધી ગાઈડલાઇન માર્ગદર્શન હોય તો એની અંદર તમે વિકાસ સાધી શકો છો અને સારો એવો ભાગ તમે ભજવી શકો છો. તો ખાસ સૌથી મહત્ત્વનું કે ઝડપી આર્થિક વિકાસ માટે સાનુકૂળ ઔદ્યોગિક પર્યાવરણ હોવું જરૂરી છે. એ કેના દ્વારા રચના થાય છે તો કે ઉદ્યોગ સાહસિકતા વિકાસની કાર્યક્રમ દ્વારા આ બધું થઈ શકે છે. ત્યારબાદનું છે 4 નંબરનું ઉપલબ્ધ સ્થાનિક સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. એટલે કે ભારતની અંદર જે વિવિધ રાજ્યો છે એની પાસે કેટલાક ખાસ પ્રકારના સ્થાનિક ઉત્પાદનના સાધનો ઉપલબ્ધ છે. એની મદદથી નવી તકો ઊભી થઈ શકે છે, રોજગારી મળી શકે છે, આર્થિક વિકાસ થઈ શકે છે જો એવા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ વધુમાં વધુ સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે જે પરિણામો નક્કી કરેલા હોય છે એ પરિણામો પ્રાપ્ત કરીએ છીએ. ગુજરાતની અંદર આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર પ્રવાસન ઉદ્યોગ વિશેના ખાસ પ્રોજેક્ટ વિકસાવી શકાય તેમ છે, બરાબર. તો એવા પ્રોજેક્ટોનો વિકાસ કરવો જોઈએ. એની અંદર જે દિલચસ્પી જે ચાહતા હોય, બરાબર, એવા વ્યક્તિઓ જો એની અંદર રસ દઈને કાર્ય કરશે તો એની અંદર પ્રવાસન ઉદ્યોગના તમામ પ્રકારના સ્થળો એનો વિસ્તાર તો ઉપલબ્ધ છે જ, પરંતુ જો પ્રવાસન ઉદ્યોગને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ઉદ્યોગ સાહસિકતાના વિકાસના કાર્યક્રમો તૈયાર કરવામાં આવે તો એની અંદર નવા એન્ટરપ્રેન્યુઅર્સ બનશે અને બિઝનેસ કરશે કે જેથી કરીને એવા વિસ્તારનો વિકાસ કરી શકાય. એની અંદર જોઈએ ઉદ્યોગોની અંદર ખાસ જોઈએ તો મોરબીની અંદર આપણે જોઈએ સૌરાષ્ટ્રમાં તો ઈંટો, નળિયા, ઘડિયાળ, ટાઇલ્સ, ચોટીલા અને થાન વિસ્તારમાં સિરામિક ઉદ્યોગ છે. સુરેન્દ્રનગરની અંદર જિલ્લો છે એની અંદર જીનિંગ પ્રેસિંગના મીઠા આધારિત ઉદ્યોગ છે. રાજકોટની અંદર આપણે જોઈએ તો એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, સ્પેર પાર્ટના ઉદ્યોગ છે. જૂનાગઢમાં જોઈએ તો એની અંદર વન પેદાશો જે છે એને લગતા ઉદ્યોગો છે. પોરબંદરની અંદર સી ફૂડ જે ઉદ્યોગ છે, બરાબર, એના છે. તો આવા અલગ અલગ પ્રાંતના ખાસ વિસ્તારોનો ખાસ પ્રકારનો ઉદ્યોગ તૈયાર થઈ શકે છે અને આવા પ્રકારના જે ઉદ્યોગ સાહસિકતાના વિકાસના કાર્યક્રમોની અંદર પરિણામો એ આવે છે કે લોકો સ્થાનિક કક્ષાએ રોજગારી મળી શકે છે અને રોજગારી વધે એના માટે બિઝનેસ વધારવા ખૂબ જ જરૂરી છે મિત્રો. તો ખાસ સ્થાનિક સંસાધનો ઇષ્ટતમ ઉપયોગ કરે તો એ બાબતો ખાસ રહેલી છે. ત્યારબાદનું છે મહત્ત્વ ભાવિ ઔદ્યોગિક આયોજનો. એટલે કે ભવિષ્ય સંબંધિત ઔદ્યોગિક વિકાસ બેંક જેવી ઉદ્યોગ સાહસિકતાના કામ કરતી પાયાની જે સંસ્થાઓ છે એના દ્વારા સર્વેક્ષણ કામગીરી હાથ ધરવામાં આવે. આ સંસ્થા દ્વારા સતત વિવિધ વિસ્તારોની ઔદ્યોગિક જે વિકાસની નવી તકો છે એનો અભ્યાસ કરવામાં આવે છે અને તેને અનુરૂપ વિવિધ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવે છે. તો એની માટે CED છે, EDI જેવી સંસ્થાઓ છે એ પણ કાર્યરત છે. વિવિધ પ્રકારની જે મદદની જરૂરિયાતો પડે તો એ મદદ પૂરી પાડતી હોય છે આવી સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસના કાર્યક્રમો કરતી હોય છે. તો એના માટે ખાસ વિવિધ પ્રકારનો એમનો ફાળો હોય છે કે જેની મદદથી આપણે ભાવિ ઔદ્યોગિક આયોજનકારોને સબસિડી પૂરી પાડીએ, એમને મદદરૂપ કોઈપણ રીતે થઈ શકીએ. તો ગુજરાતની અંદર ઇન્ડેક્સ B અને C, જીટકો વગેરે પણ સર્વેક્ષણોથી મદદથી ખાસ પ્રકારના ભાવિ આયોજનો તૈયાર કરે છે અને આમ ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમને આવા ભાવિ આયોજનો સાથે જોડીને ભવિષ્યના ઔદ્યોગિક આયોજનોનો પ્રશ્ન પણ નિવારી શકાય છે. ત્યારબાદનું મહત્ત્વનું છે ગરીબી અને બેકારીના પ્રશ્નોના નિવારણમાં મદદરૂપ થાય. એટલે કે પંચવર્ષીય યોજનાઓ આપણે ગરીબી અને બેકારી નિવારણમાં દૂષણો સામે લડી રહી છે આપણી ગવર્મેન્ટની, પણ તે માટે વિદ્યાર્થી મિત્રો કેટલાક ખાસ પ્રકારના પ્રયત્નો અને યોજનાઓ પણ
દાખલ કરવા જોઈએ આપણે, જેની મદદથી વર્તમાન જે યોજનાઓ છે એની અંદર સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમો, વડાપ્રધાન રોજગાર યોજના વગેરે મુખ્ય છે આ ગવર્મેન્ટ દ્વારા લાગુ પાડવામાં આવી છે. પણ બધી યોજનાઓનો હેતુ રોજગારીને સ્વરોજગારીની તકો ઊભી કરવાનો જ છે. પણ શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસના કાર્યક્રમોના લાભોથી સ્વરોજગારીની જે તકો છે એ મળી શકે છે. તો એવા પ્રકારના કાર્યક્રમો કરીએ કે જેની અંદર અશિક્ષિત લોકો પણ જોડાઈ શકે અને રોજગારી મેળવી શકે. તો આમ આપણે કહી શકીએ કે ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમો સ્વરોજગારી, રોજગારીની તકો ઊભી કરવી ને ગરીબી અને બેકારી નિરાકરણના પોતાનો ફાળો આપે છે. ત્યારબાદનું છે ઔદ્યોગિક ઇજારાશાહી સામે રક્ષણો, કે અમુક ભારતની અંદર ઔદ્યોગિક જૂથો પોતાના ક્ષેત્રમાં વર્ષોથી ઇજારાશાહી ધરાવે છે કે એના જેવી બીજી વસ્તુઓ ઉત્પન્ન કરતા હોય તો એની સામનો કરશે અને એને આગળ વધવા નહીં દે. તો એવી કેટલીક ચીજ વસ્તુઓ અને સેવાઓને સરકારે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ માટે અનામત રાખવી પડે તેવી સ્થિતિનું સર્જન પણ થયું છે. ત્યારબાદ આવા અનામત ક્ષેત્રો જે છે એના નાના ઉદ્યોગ સાહસિકોનો પ્રવેશ શક્ય બનતો નથી, એ એન્ટર નથી કરી શકતા, મોટા લોકો હોય છે એટલા માટે. તો મોટા ઔદ્યોગિક જે જૂથોની તાકાત સામે નાના ઉદ્યોગ સાહસિક હરીફાઈ કરી શકતા નથી, ટકી શકતા નથી. આપણે જોઈ શકીએ છીએ મોટી કંપનીઓવાળા ઘણા બધી બાબતોની સાથે આગળ વધતા હોય છે અને નાના જે વ્યક્તિઓ હોય છે, નાના બિઝનેસમેન હોય છે, નાના કક્ષાએ કાર્ય કરતા હોય છે, એ આગળ વધી શકતા નથી અથવા તો વધવા દેવામાં આવતા નથી. કોઈ પણ રીતે એના ઉપર પ્રેશર કરવામાં આવે છે. તો આવી રીતના ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમોનો જે કરવામાં આવે એની મદદ લેવામાં આવે તો લઘુ અને મધ્યમ કદના આવા અનામત ક્ષેત્રો માટે ખાસ પ્રકારના ઉદ્યોગ જે સાહસિકો છે એ તૈયાર કરી શકાય છે. તો ઇજારાશાહી નાબૂદ થઈ શકે છે. તો એનું મહત્ત્વની ભૂમિકા છે વિકાસ કાર્યક્રમની. ત્યારબાદનું છે સરકાર માટે આવક પ્રાપ્તિના નવા સ્ત્રોતો મળી શકે છે. તો ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમો સંચાલન પાછળ રાજ્ય કે કેન્દ્ર સરકારને મોટી રકમ ફાળવવી પડે છે. પરંતુ સાથોસાથ નવા ઉદ્યોગ સાહસિકોના ધંધાકીય એકમોના માધ્યમથી સરકારને વિવિધ વેરાઓ મારફત આવક પ્રાપ્ત થતી હોય છે. વિદેશી ઊંડિયામણ પણ પ્રાપ્ત થતું હોય છે. જો એ બિઝનેસ આગળ વધ્યો અને વિદેશની અંદર બિઝનેસ કરવા જશે તો વિદેશી ઊંડિયામણ પણ પ્રાપ્ત થશે. એટલી કહી શકાય કે આવક પ્રાપ્તિના નવા સ્ત્રોતો મળી શકે. કોની મદદથી? તો કે ઉદ્યોગ સાહસિકતાના જે વિવિધ કાર્યક્રમો વિકાસના કરવામાં આવે છે એની મદદથી. ત્યારબાદ છે સામાજિક પ્રથાનો સામાજિક સ્તરે વિકાસ. તો એની અંદર જે સામાજિક આબાદી છે, બરાબર, એની વૃદ્ધિ અને વિસ્તાર પણ છે. સામાજિક આબાદીમાં વૃદ્ધિ અને વિકાસ પણ થઈ શકે છે. એટલે કે સુનિયોજિત જે આયોજિત કાર્યક્રમો કરવામાં આવ્યા હોય તો ઔદ્યોગિક વિકાસની વૃદ્ધિથી ગ્રામ કક્ષાને પણ જીવન ધોરણમાં સ્તરો બદલાઈ શકે છે અને ગ્રામની આબાદી જે છે, ગામની અંદર જે લોકો વસે છે, એ સરકારની કેટલીક વિશેષ યોજનાઓનો લાભ ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમોની મદદથી પહોંચાડી શકાય છે કે જેથી કરીને સરકારની ટ્રાઇમેસ યોજનાઓ જે છે એની અંદર આદિવાસી યુવક યુવતીઓ કે જે ગ્રામ અને દૂર દૂરના વિસ્તારોમાં રહેતા હોય તેના માટે ઉદ્યોગ સાહસિકતાની તકો રજૂ થઈ શકે. તો આવી રીતના આપણી જે રાષ્ટ્રીય ગ્રામીણ યુવા રોજગારી કાર્યક્રમ પર ગ્રામ સ્તરે વિકાસ માટે કારણભૂત પણ બને છે અને આપણી જે પંચવર્ષીય યોજનાઓ છે એનો ખ્યાલમાં આપણે જોઈએ તો વિવિધ સ્તરે સામાજિક આબાદીની સ્થાપના કરવાનો પણ છે. તો એને ધ્યાનમાં રાખીને યુવા સશક્તિને આયોજિત કરે, ઉદ્યોગની અંદર લાવે કે જેની મદદથી આબાદીની અંદર વૃદ્ધિ અને વિસ્તાર થઈ શકે, બરાબર. તો એવા કાર્યક્રમો ઉદ્યોગ સાહસિકતા દ્વારા વિકાસના કાર્યક્રમોની મદદથી કરવામાં આવતા હોય છે. તો સમાજવાદી પ્રથાનો સામાજિક સ્તરે વિકાસ પણ થતો હોય છે. એટલે એની અંદર આપણા અર્થતંત્રને આપણે જોઈએ તો મૂડીવાદી અને સામ્યવાદી બંનેની અસરો રહેલી છે, બરાબર. પંચવર્ષીય યોજનાઓમાં આયોજનમાં સમાજવાદની ભૂમિકા મહત્ત્વની છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર ઉદ્યોગ સાહસિકનો જે વિકાસની સંસ્થાઓ છે એની સ્થાપનાની અંદર વપરાયેલા દેશી સાધનોનો ઉપયોગ, મોટા, લઘુત્તમ, મધ્યમ અને અત્યંત નાના ઉદ્યોગોની સ્થાપના, આયોજિત આર્થિક વિકાસ વગેરેથી વિવિધ સ્તરે સમાજવાદી વિચારધારા ફેલાયેલી જોવા મળે છે. તો સમાજમાં આપણે જોઈએ તો વિવિધ ક્ષેત્રની અંદર સામાજિક શિક્ષણ, સામાજિક ન્યાય, સામાજિક આંકડાશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સામાજિક સંશોધનો, સામાજિક હિસાબી પદ્ધતિઓ વગેરેનો સમાવેશ થાય. તો અહીં ઉદ્યોગ સાહસિકોની પણ સામાજિક જવાબદારીનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. જેથી કહી શકાય કે ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમો સામાજિક વિચારધારાને આગળ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. સમાજ સંબંધિત કાર્ય કરવું તો એ ઉદ્યોગ સાહસિકતાના વિકાસના કાર્યક્રમની મદદથી થઈ શકે છે. ત્યારબાદનું છે સામાજિક આર્થિક ક્રાંતિમાં વાહક તરીકે ઉપયોગી છે ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ. તો એવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે જે સમાજની અંદર
કંઈક સારું દર્શાવવું, કંઈક સારું સમાજના જે વિવિધ સ્તરો વિભાગો છે, વર્ગો છે, બરાબર, જાતિ છે, જ્ઞાતિ છે, બધાને સાથે રાખીને સમાજની અંદર ગરીબી છે, શોષિત અને નબળા જે વર્ગના સ્થિતિગત નબળાઈઓ ધરાવતા વર્ગો છે એને આર્થિક વિકાસમાં લાવવા માટે જે ઉદ્યોગ સાહસિકતાના વિકાસ કાર્યક્રમો છે એ ક્રાંતિકારક કામગીરી કરે છે. તેઓની મદદથી ક્રાંતિકારક પરિણામરૂપ રાષ્ટ્રમાં આવા વપરાયેલા સાધનો જે છે એનો ગૌરવભેર ઉપયોગ કર્યો અને એનો વધારો કર્યો. તો એ આવા કાર્યક્રમો કરવામાં આવશે તો એ થઈ શકશે. ત્યારબાદનું છે રાષ્ટ્રીય આબાદી અને સમૃદ્ધિ, એટલે કે રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના આર્થિક વિકાસ માટેનું જે મહત્ત્વનું પરિબળ છે એ ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ છે. ભારતના સંસાધનોમાં અછત નથી, પણ સંસાધનોનો ઉપયોગ કરનાર ઉદ્યોગ સાહસિકોની અછત છે એવું આપણે કહી શકીએ. તો એવા ઉદ્યોગ સાહસિકોની વિકાસ કરવો, એમને તાલીમ આપવી, એમને સશક્ત બનાવવા, સર્જનાત્મક બનાવવા, સાહસિક વૃત્તિ ધરાવતા બનાવવા અને નાના અને લઘુ ઉદ્યોગ છે એનો વિકાસ કરવો અને વિવિધ સ્તરે ભૌગોલિક સ્થળો જે છે એના કાર્યક્રમોનું અમલીકરણ કરી સર્વાંગી આર્થિક વિકાસ થાય. વિદ્યાર્થી મિત્રો, એવો ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમની મદદથી રાષ્ટ્રીય કક્ષાએ આબાદી અને સમૃદ્ધિના વાહક બન્યા છે એવું કહેવામાં આપણે કહી શકીએ છીએ. અને કોઈપણ પ્રકારની વિકાસ સંબંધિત બાબતો હોય તો એ ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમની મદદથી, ઉદ્યોગ સાહસિકની મદદથી આખા સમાજ અને રાષ્ટ્રની અંદર લાગુ પાડવામાં આવે અને એનો વિકાસ કરવામાં આવે તો સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે. તો આપણે આ જોઈ જે એનું મહત્ત્વ છે કે ભાઈ ઉદ્યોગ સાહસિકતાના વિકાસના કાર્યક્રમો આપણે કરીએ છીએ તો શું મહત્ત્વ રહેલું છે. તમે સમજી શકો છો કેટલી બધી બાબતોને એની અંદર આવરી લેવામાં આવે છે અને કેવી રીતના એની એ ભૂમિકા છે એ આપણે સમજ્યા અહીંયા. તો હવે પછીનો જે લેક્ચર છે એની અંદર આપણે ઉદ્યોગ સાહસિકતા અને વિકાસના કાર્યક્રમો જે કરીએ છીએ એમાં સરકારની શું ભૂમિકા છે, ટીકાત્મક મૂલ્યાંકન શું કરવું, એટલે કે એની અંદર શું ન હોવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીશું. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.